નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો ધૂળેટીનો તહેવાર સમગ્ર ભારત વર્ષની અંદર ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે, પરંતુ દાહોદની ધૂળેટીની કંઈક વાત જ ઓર રહી છે। દાહોદમાં ગઈકાલે ધૂળેટીનો ઉત્સવ લોકોએ શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ, પ્રેમ અને આનંદ સાથે મનાવ્યો હતો। શેરીઓની અંદર અને ગલીઓની અંદર લોકો ધૂળેટી રમતા પાણી સાથે, કલર સાથે, ગુલાલ સાથે મોજ ઉડાવી હતી, જેમાં ખાસ કરીને ગોધરા રોડ ઉપર અને નરસિંહ કોલોનીમાં તો લોકો જાણે કે ધૂળેટીના રંગમાં રંગાઈ અને ગાંડા બની ગયા હોય એમ ઝૂમતા અને ઘૂમતા નજરે પડ્યા હતા। લોકોએ ધૂળેટીના ઉત્સવને મન ભરીને માણ્યો હતો અને ત્યારબાદ નાસ્તાની જયાફત પણ ઉડાવી હતી। ગલી ગલીમાં લોકો ધૂળેટીના ઉત્સવની મોજ માણતા નજરે પડ્યા હતા અને લોકોએ પોતાના પરિવાર સાથે અને સોસાયટીવાસીઓ સાથે ખૂબ જ ધામધૂમપૂર્વક સોસાયટીમાં રંગોની છોડ ઉડાડી હતી, પાણીઓનો મારો ચલાવ્યો હતો અને નાચતા, કૂદતા, ગાતા, આનંદ, ઉમંગ, ઉત્સાહ સાથે ધૂળેટીની મજા માણી હતી। લોકોએ પોતાના ઘરના કનેક્શનના પાઇપોમાંથી નળનો પાણીનો મારો ચલાવી અને લોકોને ભીજાવી દીધા હતા। એકબીજાની સાથે રંગની હોળી ખેલી હતી અને ક્યાંક ક્યાંક ડીજે ઉપર ગીતો પણ વાગતા નજરે પડ્યા હતા। હોલી ખેલે રઘુવીરા અવધ મેં અને રંગ બરસે ભીગે ચુનરવાલી જેવા ગીતો ઉપર લોકોએ પોતાના ડાન્સનો જાદુ પણ દેખાડ્યો હતો અને લોકો ઝૂમતા અને ઘૂમતા જાણે કે દાહોદ આખું રંગોની અંદર રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું। દાહોદવાસીઓ એકબીજાને મન મૂકીને હોળી અને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ દાહોદ। ગુલાબ, મોગરા જેવા બાગાયતી રોપા, લીંબુ, ચીકુ, આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ, મુકામ કોલિયારી, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર।